હાથીઓનું આટલું વિશાળ રસોડું તમે ક્યારેય નહીં જોયું હોય. આ રસોડામાં દરરોજ 200 થી વધુ હાથીઓ માટે ભોજન બને છે. દરરોજ 15,000 કિલો ભોજન તૈયાર થાય છે. આ દ્રશ્યો છે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રીન બેલ્ટમાં ચાલી રહેલા વનતારા પ્રોગ્રામના, જ્યાં એલિફન્ટ કેમ્પમાં હાથીઓની ઉમદા સેવા થઈ રહી છે. હાથીઓ માટે ખીચડી બનાવાય છે. રાગી, નાળિયેર, બાજરી વગેરેમાંથી લાડુ પણ બનાવાય છે. મળતી માહિતી પ્રમાણે અહીં હાથીઓ માટે અંદાજે 400 થી 500 કિલો ખીચડી બનાવાય છે. હાથીઓ માટે પોપકોર્નની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત પોષક તત્વોથી ભરપૂર લાડુ પણ બનાવાય છે. ખીચડી પણ અલગ અલગ અનાજમાંથી તૈયાર થાય છે, કેમ કે અહીં આવતા હાથીઓ અશક્ત અથવા તો બીમાર હોય છે. આથી તેઓને પૂરતું પોષણ મળી રહે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ક્યારેક હાથીને કોઈ દવા આપવાની હોય તો એ પણ લાડુમાં અંદર નાખીને આપી શકાય છે. અહીં હાથીઓ માટે કુલ 15 રસોડા છે. પ્રત્યેક રસોડામાં દરરોજ 1 ટન એટલે કે કુલ 15,000 કિલોગ્રામ ભોજન તૈયાર કરાય છે. અહીં 350 કિલો રાગીના લાડુ, 680 કિલો ખીચડી બને છે. હાથીઓને દરરોજ 1,000 કિલો ફળ અને 1,500 કિલો શાકભાજી આપવામાં આવે છે. અનંત અંબાણીએ વનતારા પ્રોગ્રામમાં અત્યાર સુધીમાં 25,000થી વધુ પ્રાણીઓના જીવ બચાવ્યા, જેમાંથી 200થી વધુ હાથીઓ પણ છે. સવારના સમયે અહીં હાથીઓ કાદવ કીચડ અને પાણીમાં આળોટતા જોવા મળે છે. હાથીઓની ગરમ તેલથી માલિશ પણ થાય છે. હાથીઓ મુલતાની માટીમાં પણ આળોટતા જોવા મળે છે. હાથીઓનું આટલું વિશાળ રસોડું તમે ક્યારેય નહીં જોયું હોય. આ રસોડામાં દરરોજ 200 થી વધુ હાથીઓ માટે ભોજન બને છે. દરરોજ 15,000 કિલો ભોજન તૈયાર થાય છે. આ દ્રશ્યો છે જામનગરમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ગ્રીન બેલ્ટમાં ચાલી રહેલા વનતારા પ્રોગ્રામના, જ્યાં એલિફન્ટ કેમ્પમાં હાથીઓની ઉમદા સેવા થઈ રહી છે. હાથીઓ માટે ખીચડી બનાવાય છે. રાગી, નાળિયેર, બાજરી વગેરેમાંથી લાડુ પણ બનાવાય છે. મળતી માહિતી પ્રમાણે અહીં હાથીઓ માટે અંદાજે 400 થી 500 કિલો ખીચડી બનાવાય છે. હાથીઓ માટે પોપકોર્નની પણ વ્યવસ્થા કરવામાં આવે છે. ઉપરાંત પોષક તત્વોથી ભરપૂર લાડુ પણ બનાવાય છે. ખીચડી પણ અલગ અલગ અનાજમાંથી તૈયાર થાય છે, કેમ કે અહીં આવતા હાથીઓ અશક્ત અથવા તો બીમાર હોય છે. આથી તેઓને પૂરતું પોષણ મળી રહે તેનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે. ક્યારેક હાથીને કોઈ દવા આપવાની હોય તો એ પણ લાડુમાં અંદર નાખીને આપી શકાય છે. અહીં હાથીઓ માટે કુલ 15 રસોડા છે. પ્રત્યેક રસોડામાં દરરોજ 1 ટન એટલે કે કુલ 15,000 કિલોગ્રામ ભોજન તૈયાર કરાય છે. અહીં 350 કિલો રાગીના લાડુ, 680 કિલો ખીચડી બને છે. હાથીઓને દરરોજ 1,000 કિલો ફળ અને 1,500 કિલો શાકભાજી આપવામાં આવે છે. અનંત અંબાણીએ વનતારા પ્રોગ્રામમાં અત્યાર સુધીમાં 25,000થી વધુ પ્રાણીઓના જીવ બચાવ્યા, જેમાંથી 200થી વધુ હાથીઓ પણ છે. સવારના સમયે અહીં હાથીઓ કાદવ કીચડ અને પાણીમાં આળોટતા જોવા મળે છે. હાથીઓની ગરમ તેલથી માલિશ પણ થાય છે. હાથીઓ મુલતાની માટીમાં પણ આળોટતા જોવા મળે છે.